અભય ગાંધી અમદાવાદમાં થી લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધીનો ઇતિહાસ એ કહે છે કે લોકો 100 કરોડમાં એમને સંતોષ નથી થતો. 100 કરોડ એ શરૂઆત તો 100 કરોડ માટે જ કરે છે, પછી લાલચમાં આવે છે કે હજુ મહિનો ખેંચી લઈએ 500 કરોડ, હજુ વરસ ખેંચી લઈએ 5000 કરોડ, એટલે 6000 કરોડ લોકોના લીધા પછી એને એવું હતું કે એક કામ કરીએ, હવે આપણે આ બધા દોસ્તી આટલી થઈ ગઈ છે, આટલું ડોનેશન આપી દીધું છે, આટલા બધા નેતાઓ છે, આપણું કોણ શું બગાડી લેશે. એના કાંગરા પરથી એક એક પથ્થર દરરોજ પડી રહ્યો હતો, પણ એને અહેસાસ નહોતો. એ પોતાના એક ભ્રમણા વિશ્વમાં રહેતો હતો કે મારું કોઈ શું બગાડી લેવાનું. અને એટલે જ આ સવાલ એના બગાડવાનો નથી. આ એટલે થઈ શકે છે કેમ કે કેટલા માણસો છે કે જે લાલચમાં આવે છે. સરકાર બિચારી એનપીએસ એને લાવવી હોય તો થાકી જાય છે, નાકે દમાવી જાય છે એવું સમજાવતા શિક્ષકોને કે અમે શેર માર્કેટમાં રૂપિયા રોકીશું. શિક્ષકો ના પાડે છે, અમારા રૂપિયા તમે કેમ રોકશો શેર માર્કેટમાં? સરકાર ફંડનો હિસાબ આપે છે કે આટલા આટલા ફંડમાં રોકીશું, તોય શિક્ષક ના પાડે છે અને એ લોકો આમાં રોકી દે છે.